હેલો એન્ડ વેલકમ વન એન્ડ ઓલ. જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ચર્ચા કરવાની છે યુનિટ નંબર 3 રીડ 1, દેટ ઇઝ ધ રિમેનિંગ પાર્ટ. આજે આપણે એ ભાગની વાત કરશું દેટ વી હેવ ડિસ્કસ્ડ અર્લિયર, કે લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે ચર્ચા કરી હતી યુનિટ નંબર 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. એમાં આપણે જોયું હતું કે ભાઈ જે યુગોથી જે જંગલો છે, જંગલો જે આ પહાડી વિસ્તારમાં રહેતા, જંગલમાં રહેતા છે અથવા તો ગ્રામ્ય લોકો છે એમની માટે કેટલું ઉપયોગી છે એ બધી બાબત જોઈ હતી આપણે. થોડુંક એની વિશે ચર્ચા કરી લઈએ તો એમાં આપણે એવી બાબત જોઈ હતી કે એમના માટે જે લીલા પાન છે, પછી ઘાસ છે પ્રાણીઓ માટે, આ બધી વસ્તુઓ છે એમાંથી પૂરી પાડે છે અને એમનું ખાતર બનાવવા માટે, પછી બળતણ તરીકે ઉપયોગ કરવા માટે, બરાબર. તો એની માટે આ જંગલો છે ખૂબ જ ઉપયોગી છે. અને આ જે જંગલો છે એના કારણે તેઓનું જે પર્વતો હોય છે, પર્વતોના અથવા તો એમના રહેઠાણ માટેના જે પાણી છે, પાણીની જરૂરિયાત પણ એમની પૂરી થાય છે. અને પછી આપણે જોયું હતું કે ભાઈ જે ટેહરી ગઢવાલના જંગલો છે એ કાપવા માટે, જે મેદાન પ્રદેશમાં રેલવેની ઝાડ વિસ્તારમાં માટે જે ઇમારતી લાકડું પૂરું પાડવા માટે જે ટેહરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા એની આપણે વાત કરી હતી. કે જે મસૂરીમાંથી યુરોપીય લોકો છે એ બટેટા જેવા જે નવા ખાદ્ય પદાર્થો છે અથવા પાકો છે એની ખેતી માટે ઓકના વૃક્ષો, ઓક ટ્રીઝ, એના મિશ્રિત જંગલો છે એને મોટે પાયે એમનું નિકંદન કર્યું, એની વિશે ચર્ચા કરી હતી. તો વધારે સમય ન બગાડતા આગળ જઈએ કે ભાઈ આગળ આપણે શેની વિશે ચર્ચા કરવાની છે. તો ઇન ધ નેક્સ્ટ પેરેગ્રાફ એવું કહે છે કે ઇન 1930 the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. કે 1930માં the people of Tehri Gadwal began a non-cooperation movement. non-cooperation movement એટલે તો કે અસહકારનું આંદોલન, કોલ્ડ સત્યાગ્રહ, કે જેને સત્યાગ્રહ કહેવામાં આવે છે. એવો એક શાંતિપૂર્ણ વિરોધ, ધેટ ઇઝ અ પીસફુલ રેઝિસ્ટન્સ, ફોર્મ અ પીસફુલ રેઝિસ્ટન્સ. પીસફુલ રેઝિસ્ટન્સ એટલે તો કે એક શાંતિપૂર્ણ વિરોધ, ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. કે 1930માં ઓપ્રેસિવ ફોરેસ્ટ લો એટલે કે જે કઠોર જંગલના કાયદાઓ છે, તો 1930માં કઠોર જંગલના કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા ટેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ અથવા તો એક શાંતિપૂર્ણ વિરોધના નામે અસહકારની ચળવળ શરૂ કરી, એવો આખો અર્થ છે એનો થશે. ઇન ધેટ યર, તે વર્ષે, a large number of people were killed in ટિલરી. તો એ સમય દરમિયાન ટિલરી છે જે પ્રદેશનું નામ છે, તો લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન ટિલરી બાય ધ આર્મ્ડ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ. તો એ વર્ષે જ્યારે એ લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા ભરી, ત્યારે ટેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળો, આર્મ્ડ ફોર્સ્ડ એનો મતલબ શું થશે? સશસ્ત્ર દળ. તો તેઓએ દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. વેન ધે ફોર્મ્ડ અ પ્રોટેસ્ટ મીટિંગ. પ્રોટેસ્ટ મીટિંગ એટલે તો કે વિરોધ સભા અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. કે શેની સામે? તો કે જે અધિકૃત જંગલ નીતિ છે. ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી એટલે તો કે જંગલ નીતિ, અધિકૃત જંગલ નીતિ છે એની સામે એક વિરોધ સભા જે ભરી, તો એમાં ટેહરી ગઢવાલના જે સશસ્ત્ર દળ છે તેઓએ મોટી સંખ્યામાં ત્યાંના લોકોને છે એ મારી નાખ્યા હતા. તો અહીંયા વન કાઇન્ડ ઓફ મૂવમેન્ટ, નોન કોઓપરેશન મૂવમેન્ટ છે એની અહીંયા ચર્ચા કરવામાં આવે છે. સો વી આર લુકિંગ ફોર ધ ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ ફોર ધ ન્યૂ વર્ડ્સ દેટ વી હેવ ડિસ્કસ ઇન દેટ પેરેગ્રાફ. કે પેરેગ્રાફમાં આવેલા જે નવા શબ્દો છે જોઈએ તો કે નોન કોઓપરેશન જે શબ્દ છે એ શું છે? તો કે
નોન કોઓપરેશન શબ્દ છે, તો એનો મતલબ થશે કે અસહકાર આંદોલન, નોટ વર્કિંગ ઓર એક્ટિંગ જોઈન્ટલી. બીજો શબ્દ છે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એનો સિનોનિમ થશે ડિસ્પ્યુટ અને કન્ફ્લિક્ટ, અને એનો અર્થ થશે વિરોધ અથવા તો સંઘર્ષ. નેક્સ્ટ વર્ડ ઇઝ ઓપ્ટેન. ઓપ્ટેન મીન્સ ટુ ગેટ ઓર એક્વાયર, એટલે કે મેળવવું એવો અર્થ થશે. એન્ડ ધ નેક્સ્ટ વર્ડ ઇઝ ઓપ્રેસિવ. ઓપ્રેસિવનો મતલબ શું થશે તો કે અન્યાયી અથવા કઠોર અથવા દમન કરનારું. આપણે જે છેલ્લે પેરેગ્રાફ જોયો એમાં આ બધા શબ્દો હતા. ધેટ મીન્સ ક્રુઅલ, ક્રશિંગ ઓર હાર્મફુલ, અનજસ્ટ. બરાબર, આ બધા જ એના સિનોનિમ વર્ડ તરીકે તમે લઈ શકો છો. તો ઓપ્રેસિવ મીન્સ તો કે કઠોર, દમન કરનારું અથવા તો અન્યાયી. નેક્સ્ટ આર્મ્ડ ફોર્સ. આર્મ્ડ ફોર્સ હિયર. હિયર એટલે કે અહીંયા શું અર્થ લેવાનો છે તો કે આર્મી વિથ વેપન્સ, કે સશસ્ત્ર લશ્કર. આર્મી છે કેવું તો કે શસ્ત્ર સાથેનું, આર્મ્ડ ફોર્સ. તો આવા એની અંદર આપણે ન્યૂ વર્ડ્સની ચર્ચા કરી. સો વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. ઇન ધ નેક્સ્ટ પેરેગ્રાફ લુક એટ ધ પિક્ચર. કે આ ચિત્ર જુઓ તમારી ટેક્સ્ટબુકની અંદર. આ જે પેરેગ્રાફ છે એની બાજુમાં તે એક ચિત્ર આપેલું છે. સો લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ, કે તમે એમાં શું જોઈ શકો છો. ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. કે ચિત્રમાં તમે શું જોઈ શકો છો તો કે ધેર આર સમ મેન, કે એમાં અમુક પુરુષો છે, વિમેન અમુક સ્ત્રીઓ છે, એન્ડ ચિલ્ડ્રન અને બાળકો પણ છે. એમ્બ્રેસિંગ ધ ટ્રી. ટુ એમ્બ્રેસ એટલે કે આલિંગન આપવું અથવા તો એ વ્યક્તિને છે એ હૂંફ આપવી. વ્યક્તિ અથવા કોઈ વસ્તુ હોય તો એને પોતાના બાહુપાશમાં લઈ લેવું. તો એમાં શું જોઈએ છે આપણે તો કે ધેર આર સમ મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. કે વૃક્ષને બાથ ભીડીને જે આ લોકો છે એ ઊભા છે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ. કેના જેવું છે તો કે એક પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણે કરતા હોઈએ એના જેવું છે. કે બે વ્યક્તિઓ છે એ શું છે એમના હાથમાં તો કે કરવત છે. હિયર ધ વર્ડ સો, SAW, સોનો મતલબ થશે તો કે કરવત અથવા તો આરી, જેને આપણે કહીએ. ધ ટુ મેન આર વિથ સો ઇન ધેર હેન્ડ્સ. કે બે વ્યક્તિઓ પોતાના હાથમાં કરવત વડે લીધેલા છે એ જોવા મળે છે. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. કે તેઓ વૃક્ષો કાપવા ઈચ્છે છે. પણ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પણ આ જે લોકો કે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે જે વૃક્ષને આલિંગન આપીને અથવા તો વૃક્ષને પકડીને ઊભા છે, તેઓ એ વૃક્ષને કાપવા દેતા નથી અથવા કાપવા દેવા માટે એ નથી, એટલે કે એને બચાવી રહ્યા છે. ટુ પ્રોટેક્ટ એટલે બચાવવું. દે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી એટેચ ટુ ધેમ. શા માટે નથી કાપવા દેતા તો કે ધે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ. કે તેઓ વૃક્ષને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવા દેવા માગતા નથી અથવા જે કાપવા માગે છે તો એમની સામે એનો પ્રતિકાર કરે છે. એઝ ધે આર ઇમોશનલી એટેચ ટુ ધેમ. કારણ કે તેઓ ભાવાત્મક રીતે એ વૃક્ષથી જોડાયેલા હોવાથી તેઓને એટલે કે કઠિયારાઓ જે વૃક્ષો કાપવા આવ્યા છે એ વૃક્ષોને હાનિ પહોંચાડવા દેવા તેઓ તૈયાર નથી. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ્સ. તો આ શું છે તો કે જંગલોને બચાવવા માટેની અથવા તો બચાવવાની જે ચિપકો ચળવળ, મૂવમેન્ટનો મતલબ થશે કે એવી ચળવળ. તો ચિપકો આંદોલન અથવા તો ચિપકો ચળવળ છે એનું આખું અહીંયા ચિત્ર છે તમને આપેલું છે. ધ મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. તો આ જે મૂવમેન્ટ છે એટલે કે આ જે આંદોલન આપણે કહીએ અથવા તો ચળવળ કહીએ તો દેટ સેવ્ડ ધ ટ્રીઝ, ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. કે એની અંદર આ ચળવળે લીલાછમ જંગલો અને પર્યાવરણને બચાવ્યા છે. ટુ પ્રોટેક્ટ એટલે કે બચાવવું અથવા એનું રક્ષણ કરવું. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ રહ્યો છો કે ભાઈ બે બાળકો છે એ વૃક્ષને બાથ ભીડીને, બરાબર, અહીંયા એનું ડિસ્ક્રિપ્શન
પણ થોડું ઘણું આપ્યું છે કે 50th એનિવર્સરી ઓફ ધ ચિપકો મુવમેન્ટ, તો એવો પ્રતિકાત્મક ચિત્ર છે એ લેવામાં આવ્યું છે NGO કોઈ પણ છે એમાંથી. તો સેવ ટ્રી સેવ લાઈફ, તો આવા ઘણા બધા ઉદાહરણો છે અથવા તો એવા પોસ્ટર છે એ પણ આપણે બનાવ્યા હોય છે શાળાઓની અંદર, આપણે એની અંદર જોડાયા પણ હોઈએ છીએ. તો ચિપકો મુવમેન્ટની જે વાત છે બરાબર, એ અહીંયા આપણે જોઈ. તો એમાં બીજા શબ્દો છે ન્યૂ વર્ડ્સ, એ કયા હતા? તો કે ફોર્મ મીન્સ કે ઊભું કરવું અથવા બનાવવું, તો એનો અર્થ થશે રેઇઝ. પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટનો મતલબ થશે કે વિરોધ કરવો અથવા પડકારવું. ટુ ઓપોઝ ઓર ચેલેન્જ. એમ્બ્રેસ, એમ્બ્રેસ મતલબ કે હગ ઓર બ્રિંગ ક્લોઝ ટુ વન સેલ્ફ, એટલે કે કોઈને ભેટવું. નેક્સ્ટ વર્ડ ઇઝ સો. સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટૂલ. એ શું છે? તો કે એક પ્રકારની આપણે ઓઝાર જેને કહીએ. બ્લેડ વિથ ટીથ, કે એક એવી પતરી, દાંતવાળી પતરી, એટલે શું? તો કે કરવત આપણે જેને કહીએ, કરવતી અથવા આરી. યુઝડ ફોર કટિંગ વુડ, વૃક્ષો કાપવા માટે જે વપરાય છે. નેક્સ્ટ વર્ડ ઇઝ ઇમોશનલી. ઇમોશનલી મીન્સ વિથ અ સ્ટ્રોંગ ફિલિંગ ઓફ લવ, એટેચમેન્ટ, કે ભાવાત્મક રીતે કોઈની સાથે છે એ લાગણીથી બંધાયેલા હોય એ રીતે. નેક્સ્ટ વર્ડ ઇઝ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી મીન્સ પ્લાન ઓફ એક્શન, વ્યૂહરચના. નેક્સ્ટ વર્ડ ઇઝ બેન, મીન્સ પ્રોહિબિટ ઓર રિસ્ટ્રિક્ટ, એટલે કે મનાઈ ફરમાવવી. આમાં એક બે શબ્દો છે એ આગળના પણ આવી ગયા હોય એવું બને. તો આ બધા શબ્દો છે એ ન્યૂ વર્ડ્સ છે. સો વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી movement has grown out of the Satyagrah movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. તો આ એક રીતે જોઈએ તો ચિપકો આંદોલનની વ્યાખ્યા પણ કહી શકાય. તો શું છે? તો કે સત્યાગ્રહની ચળવળમાંથી, આપણે જે વાત કરીને આગળ કે સત્યાગ્રહ મુવમેન્ટ, કે જેની અંદર સ્વાતંત્ર્ય બાદ ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે તો કે સ્વતંત્રતા બાદ જે ચિપકો આંદોલન અથવા તો ચિપકો ચળવળ જન્મી, જેમાં લોકો વૃક્ષોને કપાતા અટકાવવા વાસ્તવમાં તેમને શરીર વૃક્ષોથી આસપાસ વીંટાળી દેતા હતા. આવી વાત આખી એમાં કહે છે કે ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ. એનો ઉદ્ભવ શેમાંથી થયો? તો કે જે સત્યાગ્રહ મુવમેન્ટ છે અથવા તો સત્યાગ્રહની ચળવળ છે એમાંથી. ઇન વિચ, કે જેમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ, કે જેની અંદર જે લોકો છે એ શું કરે છે? તો કે પોતાનું શરીર છે એ વૃક્ષની ફરતે વીંટાળી દે છે. ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ, કે તેમને કપાવાથી બચાવવા માટે, કે જે કાપવાવાળા આવ્યા હતા, વૃક્ષ કાપવાવાળા, એમનાથી તેમને બચાવવા માટે છે એ પોતાની વૃક્ષોની આસપાસ પોતાને વીંટાળી દે છે એમનું શરીર. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. કે ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોમાં વ્યાવસાયિક વૃક્ષ છેદનના વિરોધ માટેની પાયાની ચળવળે સરકારને તેમની વ્યૂહરચના માટે પુનઃ વિચારણા કરવા મજબૂર કરી. These grassroots struggle against commercial cutting, એટલે કે જે વ્યાવસાયિક વૃક્ષ છેદન છે ઓફ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ, કે ઉત્તર પ્રદેશના જે હિમાલયન જંગલો છે એમનું જે વ્યાવસાયિક છેદન છે, વૃક્ષ છેદન છે થતું, તો એમને અટકાવવા માટે આ પાયાની ચળવળ છે. એઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી શબ્દ આપણે આગળ જોયો, એટલે કે વ્યૂહરચના છે. તો એમની વ્યૂહરચનાનું પુનઃ વિચારણા કરવા માટે એમને મજબૂર કરી દીધા. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાવ બેન્ડ અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર. તો એના કારણે શું થયું? તો કે હકીકતમાં વ્યાવસાયિક વૃક્ષ છેદનનો 1000 મીટરની ઊંચાઈથી
ઉપર નિષેધ ફરમાવવામાં આવ્યો છે. એના કારણે શું થયું તો કે કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાવ બેન્ડ. ટુ બેન એટલે કે એના ઉપર રોક લગાવવો. બરાબર, તો આવા બે શબ્દો આપણે આગળની સ્લાઇડમાં જ જોયા. તો શું થયું તો કે જે હકીકતમાં વ્યાવસાયિક વૃક્ષછેદનનો 1000 મીટરની ઊંચાઈથી ઉપર નિષેધ ફરમાવવામાં આવ્યો છે. એટલે હવે કોઈ એટલી ઊંચાઈ ઉપર જે વૃક્ષો આવેલા હોય તો એમનું છેદન છે એ કરી શકે નહીં. જોઈએ નેક્સ્ટ સ્લાઇડની અંદર. બટ there are large areas of degraded forests and the forest department has failed to reforest them. પણ એની સાથે શું થયું તો કે પરંતુ બટ there are large areas of degraded forest કે જે નાશ પામેલા જંગલના વિસ્તાર છે એ ઘણા મોટા છે. લાર્જ એરિયા એટલે કે બહુ મોટા વિસ્તારમાં છે. કેવા જંગલો તો કે નાશ પામેલા જંગલો. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીએફોરેસ્ટ ધેમ. અને જે આ જંગલ ખાતું છે એ એમને પુનઃવનીકરણ છે એટલે કે ફરી રીએફોરેસ્ટેશન એટલે શું તો કે પુનઃવનીકરણ કરવું અથવા તો જે જંગલ છે કપાઈ ગયેલું છે તો એ જંગલને ફરીવાર છે પાછું સંવર્ધિત કરવું અથવા તો એમને ફરીવાર એની અંદર વૃક્ષો ઉગાડી અને આખી પ્રોસેસ છે કરવી, ફરીવાર એ પાછું જંગલ છે ઊભું થાય એવા પ્રયત્ન કરવો. તો એમાં આજે જંગલ ખાતું છે એ કેવું થયું તો કે ધે હેઝ ફેઇલ્ડ. તો ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીએફોરેસ્ટ ધેમ કે જંગલ ખાતું તેમનું પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. એઝ અ રિઝલ્ટ એના પરિણામે there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. તો એનું પરિણામ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો તો કે એના પરિણામે આજે પશુઓનો ચારો અને ઘર વપરાશના બળતણની તેમજ પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. As a result there is now a severe scarcity એટલે કે અછત ઓફ એનિમલ ફોડર. શેની અછત ઊભી થઈ તો કે જે પશુઓનું નિરણ છે એની, એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ કે જે એ લોકોને ઘર વપરાશ માટેનું જે બળતણને એ બધું મળી રહેતું હતું એની અછત ઊભી થઈ. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને પાણીની પણ જે છે શોર્ટેજ ઊભી થઈ એટલે કે પાણીની પણ તીવ્ર અછત છે એ ઊભી થઈ. ધ વુમન સફર ધ મોસ્ટ. આના કારણે સૌથી વધારે જો કોઈને ભોગવવાનું થયું હોય તો કોને તો કે સ્ત્રીઓએ સૌથી વધુ ભોગવવાનું આવ્યું છે એના કારણે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ કે જે ટેકરીઓ છે તો એના મોટા ભાગના વિસ્તારોમાં વુમન નાવ હેવ ટુ વોક ઓલ ધ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર. કેટલી યાતનાઓ એમને સહેવી પડે છે, સ્ત્રીઓને કેવું ભોગવવાનું આવે છે તો કે પર્વતીય વિસ્તારના ઘણા ભાગોમાં હવે સ્ત્રીઓએ રોજિંદી જરૂરિયાતનો ઘાસચારો, બળતણ અને પાણી લેવા આખો દિવસ ચાલવું પડે છે. જોયું ને આપણે કે ધ વુમન સફર ધ મોસ્ટ ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ. વુમન નાવ હેવ ટુ વોક ઓલ ધ ડે કે આખો દિવસ તેઓને ચાલવું પડે. શું કામ? ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ કે રોજબરોજની જે જરૂરિયાત હોય જેમ કે ઓફ ફોડર. તો શેની જરૂરિયાતો હોય એમને તો કે એ જરૂરિયાતનો ઘાસચારો, ફ્યુલ એટલે કે બળતણ, એન્ડ વોટર અને પાણી લેવા માટે છે એમને આખો દિવસ ચાલવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ. અને આ જે ચિપકો મૂવમેન્ટ અથવા તો ચિપકો ચળવળ છે આંદોલન એનાથી પ્રેરાઈને ધ વિલેજ વુમન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ્સ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. તો ચિપકો મૂવમેન્ટ જે છે એનાથી પ્રેરાઈને આ નાશ પામી રહેલા જંગલોનું પુનર્જીવિત અથવા તો સુનિશ્ચિત કરી શકાય તે માટે ગામડાની આ સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. સો ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ ધ વિલેજ વુમન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન કે વૃક્ષોનું ફરીવાર સંવર્ધન કરવા માટે છે એમને એમાંથી પ્રેરણા મળી. સો વી આર ગોઈંગ ટુ સી ધ ન્યૂ વર્ડ્સ ઇન ધેટ લાસ્ટ પેરા. તો છેલ્લા પેરેગ્રાફની અંદર જે આપણે
ચર્ચા કરી તો એના અમુક શબ્દો છે એની આપણે ચર્ચા કરીએ. તો એ શબ્દો કયા છે? તો કે degrade. To degrade means reduce or wear down by erosion, કે ઓછું થવું અથવા ધોવાણ થઈને નાશ પામવો. નેક્સ્ટ ઇઝ reafforest. Reafforest means to replant, એટલે કે પુનઃ વનીકરણ કરવું. નેક્સ્ટ વર્ડ ઇઝ scarcity. Scarcity means કે એનો અર્થ થશે અછત. એન્ડ સિનોનિમ્સ આર શોર્ટેજ ઓર અનસફિશિયન્ટ. એ અનસફિશિયન્સી ઓફ સપ્લાય, એની અછત. નેક્સ્ટ વર્ડ ઇઝ એક્યુટ. એક્યુટ મીન્સ કે કટોકટી ભર્યું. ઓફ એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્સ અથવા તો ક્રુશિયલ, એવો અર્થ એનો થશે. નેક્સ્ટ ઇઝ એન્શ્યોર. એન્શ્યોર મીન્સ ટુ મેક શ્યોર ઓર સર્ટન, કે નિશ્ચિત કરવું. નેક્સ્ટ વર્ડ ઇઝ રીજનરેશન. તો રીજનરેશનનો મતલબ થશે હિયર રીગ્રોથ ઓફ લોટ્સ ઓફ ડિસ્ટ્રોયડ પ્લાન્ટ્સ, કે નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવા, એટલે એનો મતલબ થશે રીજનરેશન. તો આ બધા જ નવા શબ્દો છે એ તમે તમારી બુકમાં પણ સાથે સાથે લખતા જજો, કે જેનાથી તમને એ બાબત વિશે ખ્યાલ રહે. So we are going to the next slide and understand what is discussed. Then એના પછી શું ચર્ચા થઈ એની વિશે જોઈએ. So under the leadership of Shri Sundar Bahuguna and Shri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lies on the slopes of the Himalayas. તો એના પછી શું બન્યું ઘટના? તો કે ઉત્તરાખંડના જે ટેહરી ગઢવાલ જિલ્લામાં શ્રી સુંદર બહુગુણા અને ચાંડી પ્રસાદની નેતાગીરી હેઠળ, જોયું ને આપણે શબ્દ કે અંડર ધ લીડરશિપ, એટલે કે એમની નેતાગીરી હેઠળ ઓફ કોની નેતાગીરી છે? તો કે શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ. તો એ ટેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને ચાંડી પ્રસાદની નેતાગીરી હેઠળ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ that lies on the slopes of the Himalayas, કે હિમાલયના સ્લોપ એટલે કે ઢોળાવ. તો હિમાલયના ઢોળાવ પર પથરાયેલા એ દેવદાર વૃક્ષોને બચાવવા ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. તો આમની જે નેતાગીરી છે સુંદર બહુગુણા અને ચાંડી પ્રસાદ, તો એમની બંનેની નેતાગીરી હેઠળ આવા જે વૃક્ષ પ્રેમીઓ લોકો છે તેઓએ શું કર્યું? તો કે એ હિમાલયના ઢોળા ઉપર પથરાયેલા દેવદાર વૃક્ષોને છે એ બચાવવાનો પ્રયત્ન કર્યો. ઇન ધીસ મુવમેન્ટ, અને આ ચળવળની અંદર, ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. તો આમાં પણ તેઓએ શું કર્યું? તો કે આ ચળવળમાં તેઓએ વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓએ વૃક્ષોને બાથ ભરી લીધી, અથવા તો એને બાથ ભરી લેતા, એમને કાપતા બચાવવા માટે, કપાતા બચાવવા માટે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ. અને આના કારણે એ પણ એ ચિપકો ચળવળ અથવા તો ચિપકો મૂવમેન્ટ તરીકે છે એ પ્રખ્યાત બન્યું. તો આટલી બાબત છે એ આપણે એમાં જોઈ કે કેવી રીતના ચિપકો મૂવમેન્ટ છે ઉત્તરાખંડના અથવા તો ઉત્તરાંચલના વિસ્તાર છે ત્યાં અથવા ત્યાંના લોકોએ છે એ વૃક્ષોને બચાવવા માટે આવો પ્રયત્ન કર્યો. We are going to the next slide. Conservation of forest is our moral duty. To conserve, conservation એટલે શું? તો કે જંગલોનું સંરક્ષણ કરવું, એમને બચાવવા. Of forest is our moral duty. મોરલ એટલે કેવું? તો કે નૈતિક. ડ્યુટી એટલે ફરજ, કે જંગલોનું રક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. Our constitution now reads, અને આપણું જે બંધારણ છે એમાં પણ એવું લખ્યું છે કે it is every citizen's fundamental duty to conserve and thereby improve forests
lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organism. તો આપણું જે બંધારણ છે બંધારણમાં શું વાત કરી છે તો કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, કે દરેક નાગરિકની છે એ મૂળભૂત ફરજ છે. શું છે તો કે ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ, કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ તથા વન્ય જીવન સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક સજીવ તરફ કરુણા રાખવી, આ દરેક જે નાગરિક છે એની મૂળભૂત ફરજ છે. તો કે ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવો સાથે, એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ, અને તેમની પ્રત્યે છે એ કરુણા છે એ પણ દાખવવી જોઈએ, એ પણ રાખવી જોઈએ. જોઈએ એના આપણે ન્યૂ વર્ડ્સ. સો લાય મીન્સ કે રહેલું હોવું, એક્ઝિસ્ટ. નેક્સ્ટ વર્ડ ઇઝ કન્ઝર્વેશન. કન્ઝર્વેશનનો મતલબ થશે સંવર્ધન કરવું, ટુ પ્રિઝર્વેશન ઓર રિસ્ટોરેશન ફોર લોસ, કે એમને જે નુકસાન થાય છે નુકસાન થતું અટકાવવું એટલે કે એનું સંવર્ધન કરવું. નેક્સ્ટ વર્ડ ઇઝ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન એટલે કે અર્થ થશે એનો બંધારણ. તો એનો અર્થ કેવો અંગ્રેજીમાં થશે તો કે ડોક્યુમેન્ટ્સ ઓફ ફંડામેન્ટલ લોઝ એન્ડ પ્રિન્સિપલ, કે જે એવું દસ્તાવેજ કે જેની અંદર નિયમો અને સિદ્ધાંતો છે એ દર્શાવેલા હોય, જે મૂળભૂત નિયમો અને સિદ્ધાંતો છે એ દર્શાવેલા હોય એને શું કહેવાય? બંધારણ. વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન, દેટ એનિમલ્સ લિવિંગ ઇન નેચરલ એન્વાયરમેન્ટ, કે જે પ્રકૃતિની અંદર જે વસવાટ કરે છે વન્યજીવો એની વાત છે. તો એ વન્ય જીવન એટલે કે વાઇલ્ડ લાઈફ. નેક્સ્ટ ઇઝ કમ્પેશન. કમ્પેશન એટલે કે સહાનુભૂતિ, કરુણા અથવા દયા. તો એનો સિનોનિમ થશે સિમ્પથી ઓર લીટ. નેક્સ્ટ વર્ડ ઇઝ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ મીન્સ તો કે સજીવ અથવા વનસ્પતિજન્ય, તો લિવિંગ થિંગ્સ ઓર પ્લાન્ટ લાઈફ, એટલે કે વનસ્પતિ અને એનું જે આપણે સંવર્ધન કરવાની વાત હતી, બરાબર, કે જે આપણે છેલ્લી સ્લાઇડમાં જોયું હતું એની વાત કરે છે. તો આ રીતે આપણે જોયું કે ભાઈ જે ચિપકો આંદોલન છે એ ચિપકો આંદોલનની વાત કે ભાઈ 1930માં જ્યારે જે ટેહરી ગઢવાલમાં જે ઘટના બની હતી કે જ્યાં ટેહરી ગઢવાલ જિલ્લાની અંદર ઘણા લોકોને છે મારી નાખવામાં આવ્યા હતા અને જે ચિપકો આંદોલન થયું એની આખી વાત છે, બરાબર. ત્યાં સુધીની વાત આપણે અહીંયા કરી. ધ રિમેનિંગ પાર્ટ વી આર ડિસ્કસિંગ ઇન ધ નેક્સ્ટ વિડીયો લેક્ચર, કે બાકી બચેલું જે પાઠનો ભાગ છે એની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, અને આપણા જે યુટ્યુબ ચેનલ છે એને નિહાળતા રહેજો. જે વિદ્યાર્થીઓ છે એ યુટ્યુબ ચેનલ છે લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેઓ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો એને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, હેવ અ ગુડ ડે.